ચાલુ ઘરનું અમુક ભયો કરે કમ્પ્લીટ સિમેન્ટ લાંબો છે પેલા સાપડા દે છોકરા કે ઉપર છે ગાડી આડુની દે ફ્રેશ જ થઈ જવું છે ટકાવ શું કરી હું તાર માં હાની દઉં છું મારા બુ ઘેર બે સોની આબુ મારા બુ સાયકલ માં બે આવું નહીં લે તો હું એકલો ચલાવેલું નહીં ઓમ બે હતું હોય કે તમાર પેલી દંડી ઉપર ભા કરે દંડી પર હું ના દઉં એકલો તને લઈ દઉં લેવા. ના હું એ આવું ઓય રે તાર નહીં આબુ સોય માર માની માં નહીં આવવાનું હોય એટલે તાર માહો તાર માસી તો મરી જઈ છે તાર માહો એટલે લોકાઈ જવું છે હું બકાવાન ધંધા કરવા તમે યા તું મોનતોય નહીં હું જાઉં છું તું આ મારા બુ નહીં આબુ ના સાયકલ અડતા નહીં પા સાયકલ બેહો તો મન બે સાયકલ નહીં આલું જો અમુક એ યાર મોન તો જમે બેહો હું જાઉં સાયકલ અડતા નહીં પણ આવા યાર કાઢી દીયો પાવ રાખ વાહ તારી માય કદી આ બોલી નહીં તું આજ શું બોલે તો ને એટલા બે હોય બેહું બે એ જા આની યાર મગજ થઈ જાય છે સાયકલ માં આ જોડી મોન તો નહીં મોન મગજ સુધી ખાઈ જાય છે આબુ જા મગજ ખાવા લાગે તો એલા તો હોય રે અરે તો તને હું આજ બોલ દે એ રે જે હોય સો જતો દા હાર હા રેડ હું જઉં બરોબર ફાવતી નહીં આપતો હાલ પોકો શિખર કીધું હાડું ઘર કેટલું આગું છે જવા દે તોય રાગડા અલે આ હાડું ઘર તો કેટલું આગું હજી તો હું તો કંટાળી ગયો આજ તો હો. ના આવ્યો હોય તો હારું હું તો બાઇક લઈને આવ્યો તો હારું થોડી જાણું ઘોડે આજે કે આટલો થાક લાગી હજી તો 5-6 કિલોમીટર તો તારી આ તો મારે તો ફેટ પડી જવાના હતો તો એટલે આ જવા દે રાગડા તો આ હાડું તો મારે થઈ જવા હું હાડું મારે જબ્બર હો હે રાગ હેડવાન નહીં હું ગાય હેડવાન લે હું આમ શું થોડું આમ કરવા દીધી હેડવા દીધી અમુક યા તારી આ તો રોજ ગાય સાયકલ જવા દે હે મારા હાડુ કરતા મારો જીવડો જતો રહેશે હે મારો હાડુ હું કારું પાન 10,000 રૂપિયા માંગુ કેટલી વખત એન પાન જીયા પણ પૈસા જ આપતો નહીં ઇન તમાકુ ભરાય પાઉ ગપુજા પૈસા જ આલવા નોમ જ દેતો નહીં આપ તો ના આલન તો કેસ કર પોલીસ સ્ટેશન માં જઈને એ હુસનું આ તો આ કેટલા રૂપિયા લઈ ગયો એરો તો ઘરમાં મેં લેવ પડશે આ તો હુસનું એ ચી બોલ્યો લો હું થોમી સાથી આવી જઈને હાડુ હાડુ મારો શિમલાઈ જેવો હાડુ મારો કાળિયો અમે તો દોડતી ને પેલા કાળિયું હતું એકદમ શિમલાઈ જેવું હાડુ એટલે હું ભલે શિમળી ગયેલો રહ્યો તું તો એક નંબર કાળિયું તમે માર ભાઈ જેવા હો તા તમે ફોન કર્યા ગણાય હું આ હું કાર ભાઈ બધા પૈસા લઈ જાય તમને પેલી એરી આલતો તો હું સબસ્ક્રાઇબ સરપ્રાઈઝ હવે સરપ્રાઈઝ એરી સરપ્રાઈઝ ગારુભાઈ તમે કેમ આતે હોય હું ઓ કારુભાઈ! કોમથી આયા ફોન કર્યા ગણ તમે તો આયા ઈ તો નાખી દે સસુરાલ આલતો હા સસુરાલ આલતો તો સરપ્રાઈઝ એ સરપ્રાઈઝ ગારુભાઈ એટલે ખાવાનું આપણે રોટલા ખાઈને તો કેરીનો રસ લાવીએ આ તો કેરીનો રસ લાવવાનું કેરી છે રસ ચલો હું લાવવા એ વાય રહું લીટર ઓ રામ ગારુભાઈ આ કોણ સહી યાર મગજ ખાય છે આ તો પે મેન્ટલ ગોડો મેન્ટલ ગોડું રખડતું? માર પૈસા ગાડજો તમે પેલા 10,000 ફરી ગયું અને એમના બધા જો તો પૈસા માંગતું ફરો હાડુ મી 10,000 આપ્યા તા ખબર હે પણ થાપાવ બોલ ઠાકલે હાથું આગળ આબુ એટલે પૈસા મી આલે એ હમણાં હાથું. એકનો દાતો ફરી જાય હમણાં હોરાજો ઓનું મોઢું ખેપટી જેવું છે ના ગોડો મેન્ટલ ખેપટી એક એ નંબર હું કેતો તું લે તું અન લે એટલો હાથું હું ના બોલતો એ કમાર પૈસા ગાઢવાન કરજો તમે ઓન વાત ના મગજ લેના લેતા ઈ તો હું આકવાને એટલે નહીં કોઈ દયા દનમાં આલે આપણા પૈસા કોક દાડો આલ દેવું પણ હાવ કેટલું ટકે આઈએ 5 મહિના ટકે આઈએ પઈ વધાર તો ના હોય હાડુ પા કોઈ પોંગદાર પૈસા મેન્ટલ હોસ્પિટલમાં ફોન કરું પોંગદાર બોલ વાત નહીં આ લે જો મેન્ટલ છે હાડુ અરે સારું ભાઈ આઈ કોઈ તે આટલી વખત પૈસા આલો બીજી વખત તું હોય તો લેતો નથી કોઈ પૈસા પાછા આલ દેવા ને વ્યાજ અંદર બોલે નહીં કરતા રે
એ હાલ જ જોઈ મારે આ મેન્ટલ મારા હાથું ભિખારી નહીં એમ તો એ ભિખારી પાછા મારી આટલી વખત આપડથી બીજી એ બોન થકતો લે આબરો કટાવા હોય ઓ અલે આ મારા હાથું ઇજ્જત નહીં કમાણી લાગે ઈ પણ આ ગોડા આગળ છો ઇજ્જત કમાવું આટું તવે હું તમને ગોડું લાગુ મજાક કરું મસ્કરી ગોડા જ છો તમે ઓ મે હારી ચકરી લાગે છે કે થોડા કોમ થયા તો વાત કહું બોલો થોડા પૈસા લો ખુશીના હા તું તમાર માટે છો ના પૈસા જેટલા જોઈ બોલો લાવ જેટલા એટલા અઈ કારું ભાઈ પૈસા મને માટે ગોડા બીજા કલ્યો એ ગોડું મારી એક તો પૈસા ઉછીના લઈ જોઈ હા ઢૂન છપ થાપ મારી તી થાપ મારી તી થાપ ચમ મારી ફાટવું લાગ્યું આ આઈ દઉં ફાટવું મારા હાથ તું જતો રે મારા હાડું માથા અરે તું પઈ જો યાર લે કરવા કે લે એ ગરમી કુલે કરી લે એટલો મારા હાડું ના ઘેર આવું હું કહું ગરમી શેલબા ઘેર જતા ને કે મારા હાથું માસી પાઈ એનું ઉપર તો 5-6 કેસ લાગેલા જેલમાં જઈને આયા ગમે તો જેવા કેસ લાગેલા ને એટલો હું છે હાડું મર્ડર કરી દઉં તમારા હાથું તો ફેલ જાય ફોન લાવજો 2 મિનિટ તું છે એટલે રાતે રાત ઉપાડી દઉં રંગાત બોલો રંગાન તમે રંગો બોલા મંગો બોલા કોઈ ફરક નહીં પડે આ મોનતું નહીં મેળામાં વોન બોલે પણ રંગા રાતો રાત ઉપર લીધો તો હું રંગો ઉપર એટલે કહું તમે ઘેર જતા રહો આ પેલો રંગો પેલો ફરે રે ગુંડા જો રે રે ઓય ને મારી કલ કોમ કરવા આવે કાઈ વાહન દો આવે મારી હું કહું સેન્ટર નામ જાય ના આવો ને હમ થઈ ગયો કાં શાદી બતાર ઘેર જતા કાલ પૈસા આલી દો તો છેલ્લો દારો હા છેલ્લો દારો તારે પૈસા આલી દો નહીં રાખવા તાર પૈસા એક એટલે હાડું હું તમને રાતે ઉપરાઈ દઉં પા હાડું ઉપાડી દઉં રાતે રાત ના તો મોચમ બે આ પઈ આપણો બે આ પઈ ચા પાણી કરી મોચમ બે હાથ ખેંચો મરી જો ઓ બાપા રે બાજી જો માર કોઠી હોય હાડું તમે ના હાકે યાર હાડું તો ખાઈ ગઈ કેટલો વજન કર્યો યાર હાડું વિદેશી મોચમ દેશી તમે વિદેશી મોચમ તો બેસો મારે વિદેશી મોચમ બે તો મને એકલા ના આવડે આ રીતે વિદેશી મોચમમાં બેહા હાડું ના બોલાવો ને તો ના પાડી દેવાની તો પણ તમારે મોચમ જોયા કર ના બે કર આ ફળે તમારો મોચો કાઢો મોહણીઓમાં આ તું તો રે ના જો નહીં ના બે મને વાજ્યું છે તે તાનો ઘેર જતા આજે આ હેડ્યો ના. આ તો આબુ જ નહીં તો સાયકલ સાયકલે લઈને જાઉં પણ તમારે ઘેર નહીં આવું ચા નહીં આવું પૈસા પૈસા તો હાલ ના મને કોમ છે થોડું વાર કાલ આવજો ને કાલ તો હું લેવા આવું યાર કાલ આવજો ને સારું કાલ આવ્યો પણ કાલ બાલ નિહાબાનો આ ઘેર કદી પગે નહીં મેં પૈસા લાવતા લે તારા પૈસા આ તો સાયકલ લા બાજી હાલ તો ઘર અમે કદી નહીં આવું હોય ના આવતા છો એટલે પાવર તો કરવાનો ને રાતે રાત ઉપર મેલ્યો તો હે આ તો ખાલી એક્ટિંગ જ કરે હું પેલા નાગર તમારી પેલે કરતો તો રંગન મંગો તો રાખલે છે એક નંબર ને તો હાડો એક નંબરનો ભિખારી છે જા હેડ એક ઉપર આવતું તે કદી આયા ઉપર પૈસા લે તું આ તો એટલે મારા ઘરનો સિમેન્ટ લાવવો હતો એટલે આવ્યો છું તો તા હું લે આઈ તું તાર હોય તે નહીં આવું તારા ઘેર જા હેડ ઉપર હેડ્યો આવતું બાપા રે આ હાડું તો કેળ્યો તોડી નાખી આ તો હાડું સક દુશ્મન છે મારી કેળ્યો ભાજી જઈ યાર આ તેરે જલ્દી કોઈ